પાટણના રાજકારણ અને સમાજમાં અત્યારે એક જ નવો સાઉન્ડ ગાજી રહ્યું છે અને એ છે ડીજે પરના પ્રતિબંધનો વિરોધ. ઠાકોર સમાજે સામાજિક સુધારણા માટે ડીજે પર પ્રતિબંધ મૂક્યો, પણ આ નિર્ણય હવે વેપારીઓ પર જે કહેવાય છે કે તેના પેટ પર, તેની રોજીરોટી પર પાટું મારનારો સાબિત થઈ રહ્યો છે. રોષે ભરાયેલા ડીજે સંચાલકોએ તો ત્યાં સુધી કહી દીધું કે જો ડીજે બંધ કરાવશો તો અમે દારૂ ગાળવાનું શરૂ કરીશું. બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ રણચંડી બનીને ધમકીનો જડબાતોડ જવાબ આપ્યો છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. પાટણના હશાપુરા ખાતે સાઉન્ડ સિસ્ટમના વેપારીઓની એક ગંભીર બેઠક મળી નિમિત્ત હતું ઠાકોર સમાજનું નવું બંધારણ. તાજેતરમાં ઓગણનાથ ખાતે સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના અગ્રણીઓએ પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો છે અને વેપારીઓનો આરોપ છે કે લાખો રૂપિયાનું રોકાણ કરીને બેઠેલા અમારા જેવા નાના વેપારીઓના જીવન નિર્વાહનું શું. બેઠકમાં વિરોધનો સૂર એટલો આકરો હતો કે વેપારીઓએ સીધો સવાલ કર્યો, સમાજમાં દારૂબંધી કેમ નથી કરાતી, માત્ર ડીજે કેમ નડે છે. આક્રોશમાં આવીને વેપારીઓએ જાહેરાત કરી કે જો અમારો ધંધો છીનવાશે તો અમે દારૂ ગાડીને ગુજરાન ચલાવીશું. એટલું જ નહીં, ડીજે સંચાલકોએ કોંગ્રેસના નેતાઓને મત ન આપવાની અપીલ કરી રાજકીય મોરચો પણ ખોલી દીધો છે. ગેનીબેને આકરા તેવરમાં વળતો પ્રહાર પણ આપ્યો. તેમણે કહ્યું કે દારૂ વેચવાની ધમકી આપવી એ સીધું બ્લેકમેલિંગ છે. તેમણે પોલીસ પ્રશાસન પાસે માંગ કરી છે કે આવા તત્વો સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સમાજ સુધારણાના નામે લેવાયેલો નિર્ણય હવે સીધો કાયદો અને વ્યવસ્થાના સંઘર્ષમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર મામલે આવેલી પ્રતિક્રિયાઓ પર નજર કરીએ. ગેનીબેન એવું ઠાકોરનું વિચાર્યું હોત, આપણે 5,000 કે 10,000 સાઉન્ડના ખર્ચો થાય લગનમાં, કેટલો થાય? આ 5-10 હજારમાં કયો ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય કે પેલો થાય? ભાઈ વાત સાચી હોય તો આ કહેજો, કોઈ ડૂબી જાય ખરી? તો ગેનીબેને બસ અંદર રાજકારણ જ જોડ્યું છે, બીજું કાંઈ નહીં જોડ્યું. જે અમને બંધારણ કરવું હોત તો નશાબંધી છે, આ દાગીના આટલા છે, છોકરીઓના રૂપિયા રે ઠાકોરો, ખબર છે તમને? પેલું દારૂ આવે, શું આવે? દારૂ આવે. જો ગેનીબેને ઠાકોરોનું વિચાર્યું તો સાઉન્ડની કોઈ બાબતને વાત ન આવત. અને કયા 5,000 10,000માં કોઈ પણ કયા ઠાકોર ભાઈ આપણે દેવામાં ડૂબી જાય? કોઈ ડૂબી જાય ખરી? તો બસ આ રાજકારણ જ જોડેલું છે, બીજું કાંઈ જ નહીં. જે કાકાએ વાત કરી કે કોંગ્રેસને વોટ ન હાલવા, તો સાચી જ વાત છે. કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને, છે કે નહીં ડૂબેલું? તો એ હવે આપણને ડૂબાવવા માંગે, ઠાકોર સમાજને ડૂબાવવા માંગે છે. 99% સાઉન્ડ ઠાકોરોનું છે. આ બીજી કાસ્ટ પછી આવી, બીજી કાસ્ટમાં તેના 10% જ છે. 10%ની 5% થાય. ભાઈ મહેશભાઈ 5% હે ને, મેહુલભાઈ 5% ન હોય, 99% સાઉન્ડ ઠાકોરોનું છે. જો એમને ઠાકોરોનું વિચાર્યું હોત તો આરી બાબતનું આના બંધારણ કરો. કોઈ આપણે સાઉન્ડ વાળા કોઈ લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લઈ નહીં રહેતા? લઈ લે ખરી કોઈ? મારા ગ્રુપમાં હવે 2 દિવસ પહેલા ગ્રુપમાં મેસેજ આવ્યો હતો કે અલ્પેશ ઠાકોરની મીટિંગ છે 26 તારીખે. તો એવું કીધું છે કે જેને આવવું છે. મેં કીધું હોય કઈ જવાનું નથી, 100 જણા ભેગા થઈને જે કરવું હોય કરી નાખો. ખોટો સમાજનો ટાઈમ અને ભાડા બગાડવા અહીંયા જવાની જરૂર નથી. 11 ગાડીઓ લઈ અને તમારે જે કરવું હોય કરી નાખો. 12મી ગાડી ના દેખાવી જોઈએ. રેડી? અને કોઈ સાઉન્ડ વાળો ના જવું જોઈએ. રેડી? 26 તારીખે આપણે કોઈ અહીંયા જવાની જરૂર નથી. આપણે સમાજનું ભલું થતું હતું, આગળ બધા ગયા હતા. રેડી? પણ એમાં આપણા જ પગ કાપવામાં આવ્યા છે. આપણે સમાજના બીજા 15 મુદ્દાથી આપણે સહમત છીએ. આથા એ તો ઘરના જ કાપવાના છે ને. એક જ વાત કે સાઉન્ડ તો ચાલુ રહેવાનું જ છે. રેડી? અને જે આપણે 15 પ્રોગ્રામ છે, બીજા 15-10 જે બુકિંગ છે એ કરવાના જ છે. પણ જે આપણો હાથ ના પકડે એનો આપણે હાથ પકડવાનો નથી. કોઈ બી હોય આગેવાન, અરે ગામનો સરપંચ હોય ને તો એને કહી દેવાનું, ભાઈ તું મારો હાથ નહીં પકડતો, હવે તારા કોઈ બી પ્રોગ્રામમાં અમે નહીં આવીએ, બીજું કોઈ સાઉન્ડે નહીં આવે. સમાજમાં ડીજે બંધ કરાવે ને, એ સમાજનું કામ કરવાનું જ બંધ કરો. બરોબર? ઠાકોર સમાજ ડીજે બંધ કરાવે ને, ઠાકોર સમાજનો કોઈ બી પ્રસંગ હોય, ડીજે બિલકુલ બંધ. બરોબર? અને બધાને રીતે સોગંદ બંધાઈ જવાનું. બરોબર? બરોબર? આ આપણે નક્કી કરવાનું છે, એમને આપણે જવાનું નથી. આજ આ બધું બંધ તો કરાયું, પણ હવે આપણે અહીંયા નમ્ર વિનંતી કરવાની છે કે ઘેર ફરી અને ફરાજીને દારૂ બંધ કરાવો.
એ અમારી ખૂબ નમ્ર વિનંતી છે. કેમ કે દારૂ પીવે એના બાળકને કપડું પહેરવા નથી, તો પહેરું તો એ બાળકને તમે કપડા હાલવા આવે. કેમ કે ઘણા નામની જગ્યાએ જોવો છો આ દારૂ પીના તો આખી હોત મને લુગડું પહેરવા હોતું નથી. તો જે એ નથી બંધ કરાયું અને આ કેમ આટલું બધું ઓછું કર્યો, તો તમારે આ દારૂ તો બંધ કરાવો કે ને? હે તો આ હવે ભેદ મીટિંગ કરી અને ઘેર ઘેર ફરી અને આ તમે દારૂ બંધ કરાવો, એટલી આપણી નમ્ર વિનંતી. પણ હવે પેલો સરનાયા વાળું આપણે શું હગો છે? હે આ વાત તો આથી કે એટલે જો આ ચંદરથી ધારાસભ્ય આવે ને તો અમને આજે આપણે રજૂઆત કરવું છે. ભાઈ જો તમે બધાને જ્ઞાની બેની અને ચંદરસિંહ અને આ ભાઈ હરૂપસિંહ અને આ ઘણા નેતાઓ એની આ બધું આ બંધારણ કર્યું છે. તો ભાઈ તમે તો કદીક રૂપિયાવાળા એક બીજો છો, તો એ તો તમે સરનાયું દઈ દો, પણ અમારા જવાને સરનાયું લાવવી ચમચમ 20,000 રૂપિયા જોતા લાવવા ભાઈ આપણે તો સરનાયું બંધ કરાવડાવો. અને પછી આ જે આ નેતાઓ છે ને એ માટે જો આ એ બધા કોમડી જો પ્રચાર કરવા હવે જે આ મોબાઈલનો મીડિયા મેલે છે ને કે તમારે ડીજે હળગાઈ મેલો, અને અમે તો ભાઈ આ કમાવા લાવ્યું છે, આ હળગાવા લાવ્યો તો હા આ હળગાવા તો અમે ચોય લાવ્યો છે. અત્યારે એક મશીન લેવા તો ને આ તો 70,000 80,000 રૂપિયા થાય છે. હા તો હવે આ ડીજે પહેલો જો પ્રથમ તમે ચોય ચાલુ ના રખાય હોય નેતાની કોઈ નહીં, તો શું કામ આપણું હોરો આ પ્રચાર કરવાનો બધા તો આપણે હોરવાની ક્યાં જરૂર હતી? હે તો પછી આ ડીજે આપણે ચમચમ હળગાવો કહો, અને હળગાવે તો કરતો તમે જો કરો કહેવા વાળા કઈ હા ડીજે તમે કોઈક બીજો ગમે ધંધો કરતા હો તો અમે એવા જેવા વિડીયા મેળવી શકે કે તમે હળગાઈ મેળો, તો આપણું જેમ વસ્તુ મફત થાય છે. અને અમે તો ગમીઓ મેરી મેટીને લાવ્યા છે કમાવા. હા અમે 12 લાખ રૂપિયામાં ખર્ચો કર્યો હમણાં આ અમદાવાદ જઈ. શું અમે કમાવા કોઈ હળગાઈ મેળવા કર્યો છે? અને તમારા કોઈ ધંધા હોય તમે એમ કહો કે ડીજી વાળા કે તમારું હળગાઈ મેળો. આજે આ જે વિડીયા બનાવો છો ને તમે બાપમાં રહેજો અને ભલા થાતું. તમે શું કહો અમને નડો છો? હે બોલો ભારત માતા કી. એક તરફ સમાજને કુરિવાજો અને દેખાડાથી મુક્ત કરવાની કોશિશ થઈ રહી છે, તો બીજી તરફ હજારો પરિવારોના રોજીરોટીનો પ્રશ્ન છે. પણ શું રોજીરોટીના નામે દારૂ વેચવાની ધમકી આપવી વ્યાજબી છે? અને શું સમાજના બંધારણમાં વેપારીઓના હિતને નજરઅંદાજ કરવામાં આવ્યું છે? પાટણનો આ વિવાદ હવે કયું વળાંક લેશે તેના પર સૌની નજર રહેશે, કારણ કે તેઓનું એવું પણ કહેવું છે કે હવે કોઈ કોંગ્રેસને મત ના આપો એટલે રાજકીય રીતે પણ હવે આને રંગ મળી ગયો છે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.